મિત્રો હવે આપણે જાવી છીએ ગણપત દાદા જોવા સદભાવના ગ્રુપના દર વખતની જેમ આ વખતે પણ છે ને આ વખતે આપણે 12મું ધોરણ છે એટલે કાંઈ બહુ ધ્યાન લઈને જઈએ ત્યાં કાલ તો નહોતા ગયા પણ તો વિડીયો આવી ગયો દાલ જાવી છે શું છે રોહિત બી મોટું દેખાડું તો ગાય હવે નીકળી ગયા છે ભાઈઓ આ શંકર પાણીપુરી વાળો છે એ પાણીપુરી વેચે જ ભાઈ અને જો આ છે ખોડિયારનો શોખ એટલે ખોડિયારમાંનો શોખ અને આગળ જતા રસ્તો ખરાબ આવે છે એટલે હું મારો ફોન પેલા હાચવીને મૂકી દઉં ખિસ્સામાં અરે તારો જ મેં પકડી રાખ્યો છે ફોન અને આ તો સામે બોલેરો આવ્યો છે પિકઅપ હતું ને આ બધા તો જોઈ જોઈને આવે છે જોવા યાદ નથી કે કોઈ જો આ છે ઓલો ગલ્લો કયો ગલ્લો સોહાણ ગલ્લો છે ત્યાં ઉભા રહેવું ને પછી ઘડી કરીને જાવું આ બાકી ગેમ આવી આવે જો આમ આ બધા યાદ જાય છે આ એવા એંધાણો બતાય છે અત્યારે તણે આમ તો તણે ઊંધું કોઈને બેઠા આપણી વચ્ચે આપણા જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ સરકાર ઉપસ્થિત છે આપણી વચ્ચે અમરેલીના એસપી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે જિલ્લાના ડીડીઓ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાવરકુંડલાના ડેપ્યુટી કલેક્ટર શ્રી જી પટેલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તો આપણી વચ્ચે હોય જે આપણી વચ્ચે ત્યારના પણ આવી ચૂક્યા છે આ તમામ મહાનુભાવોની હાજરીમાં આજે આપણે ગણપતિ મહેશભાઈ કસવાલા હાલો અને હવે આજના વ્લોગમાં તમને કેવી મજા આવી તમે કહી દેજો તમારું મન થાય કહેજો અને કોમેન્ટમાં લખજો જય ગણપત બાપા મોરયા વંદે ગુજરાત ભારત માતા કી જય જય સિંદૂર ઓપરેશન એવું કાંક લખતા જાય ને અહીંથી જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ વાળી લેજો ડાબી બાજુ વળી ગઈ ને હવે જાય ઘરે અને ઘરે જઈને ભૂલી જાય ડાબી બાજુ ખાવાનું ઘણો આ 12મું ધોરણ છે એટલે શું કહેવાય એટલે પરીક્ષા શું કહેવાય એક્ઝામ એ તો મને ખબર છે તો કઈ પરીક્ષા આવે પરીક્ષા આવે ને દેવાની છે બોર્ડમાં લખવાની પરીક્ષા છે 12માની દેવાની છે ને જો હવે આ જવા ઘરે જવાનો રસ્તો છે આપણે અહીંથી ફરી આ તો મેડીમાનું મંદિર છે શું કહેવાય મેડીમાનું મંદિર એ મંદિર એ છે ને અહીંયા મેડીમાને દર્શન કરી લીધા ગણપત દાદાના દર્શન કરી લીધા હવે કોમેન્ટમાં લખી નાખ્યો ગણપત બાપા મોરયા તો હવે આપણા 2 પગ વાળી ફોર્ચ્યુનર ને ગુજરાભાઈ છે ને બાય બાય કરીને હવે નીકળી જાય આપણે નીકળી ગયા હજી લાટ હવે અમારે ઘરે ગયા પછી થાય 45 મિનિટ તો આપણે ગાડીમાં કેટલી થાય જે ગણિતના વિદ્યાર્થી હોય ને દાખલો કરીને કહી દેજો મેં કહી દીધું ભાઈ સવાલ કહી દીધો અમારા ઘરથી નિયાળો અંતર છે 45 મિનિટનું 45 મિનિટે હું ઘરેથી નિયાળે હાલીને તો ગાડી લઈને કેટલી મિનિટમાં પૂગું એનો મારે જવાબ છે 55 મિનિટ 5 મિનિટ ઓછી તો બહુ કરતો ટુ વ્હીલર ધીમા જઈએ ને આપણે હાલીને વધારે જઈએ એને ગાડી ધીમી હાલે આપણે હાલવી એટલે ગાડી ન હાલે તો આપણે અહીં બધા જો આમ તો ગણપતિ જોવા જાય છે ને અમે બધા જોઈને ઉઈ આવવાનું ઓપરેશન સિંદૂર સક્સેસફુલ હા ઓલા આવ્યા હતા અને આયા જો ખોડિયારમાંનું મંદિર છે એટલે આપણે શું હવે વિચાર છે હવે તો ઘરે જવાનો જ વિચાર છે કેમ કે ટીચરે આવે છે નવીનમાં કેવી તો જઈ કરું છે
નવીનમાં નવીન છે નવીનમાં નવીન છે ને વેલા કલ્લે ઓટી ગયા છે ને આપણું ઘરે છેડે ક્યાંય ને ક્યાં અને તો ગાઈસ આ છે આથણી રોડ નો બોલો શું કહેવાય ગેટ ને એટલે આમ જે અમે જોયું એને શું કહેવાય અંગ્રેજીમાં બોલું દ્રશ્ય ને ઇંગ્લિશમાં શું કહેવાય વ્યૂ તો આ છે નાઇટ વ્યૂ આ છે નાઇટ વ્યૂ આ ગણપત બાપાનું ઓલું છે એટલે કોઈ દેખાતું નથી કે આ બાપા એરિયો બદનામ છે માફિયા હાટું છે કાયલા હા જો આ બધા માફિયા બેઠા જો તો આ બધા માફિયા છે કોઈ ઓલા નીચે જો આમ આમ જો આવા ખાટા થઈ ગયા સરકારને કઈ રોડ બનાવો તમારે ચાલ હોય સોરી ગાઈસ ગાડી બોલાઈ ગઈ પણ સરકારને કઈ તમારે હાલવું હોય ત્યાં સુધી રાખો ને પછી આવા રોડમાં ખડબડ કરી નાખો એ થોડું કઈ વ્યાજબી છે હા જો આ ખાટા કેવા છે જો આગળ ઈ આવે છે ખાટા હાયલા જ આવે છે બંધ જ નથી થતા જો સરકારને કઈ આ તમે કાંકરા નાખજો તેને કઈ રસ્તો સારો ન થાય એવું હોય આ તો ભાઈ સરકારે કાંકરા નથી ડામર નાખીને બનાવી નાખ્યો ને ઘરે અંદર આવે બહુ હજી અમારે જો આ લાઈટો દેખાય ને શેડા સુધી ત્યાં સુધી જવાનું છે એટલે આવ શેડે ને થોડુંક અંદર છે આ વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટમાં લખજો ગણપત બાપા મોરિયા અને પછી તમને વિડીયો કેવો લાગ્યો એ લખજો અને આ કુતરાને જય માતાજી કહી દેજો આ બેને